Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goyal. આજના લેક્ચરની અંદર આપણે ફરીથી એક નવી ભૌતિક રાશિની વાત કરવાના છીએ અને જે છે ટોર્ક. ટોર્કને બળની ચાક માત્રા વડે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા તો ટોર્કની જરૂરિયાત શા માટે છે? તો અત્યાર સુધીમાં આપણે જેટલા પણ પરિબળોની ચર્ચા કરી, દાખલા તરીકે સ્થાનાંતર માટે આપણે વાત કરતા હતા, જો રેખીય સ્થાનાંતર હોય, આવું એટલા માટે ઘડીએ ઘડીએ રિપીટ કરું છું કેમ કે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે ચાક ગતિને સમજવી હોય તો ચાક ગતિને સમજવા માટે આ તમામ સંબંધો તમને યાદ હોવા જરૂરી છે. તો એક વખત ઝડપથી બધાને યાદ કરી લઈએ. રેખીય ગતિની જો વાત કરીએ તો રેખીય ગતિની અંદર રેખીય સ્થાનાંતર s હતું. ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર θ બંને વચ્ચેનો સંબંધ s r θ. રેખીય ગતિમાં વેગ v, કોણીય વેગ ઓમેગા, v r ઓમેગા. રેખીય ગતિમાં પ્રવેગ a, કોણીય પ્રવેગ આલ્ફા, a r આલ્ફા. હવે કેટલાક સૂત્રોની આપણે ચર્ચા કરેલી છે. હવે અહીંયા પ્રવેગ લખવો હોય તો એ કયો પ્રવેગ આવશે? at, ટેન્જન્શિયલ એક્સલરેશન, મતલબ સ્પર્શીય પ્રવેગ. અહીંયા સુધીની આપણે જે વાત કરેલી છે એ વાતની અંદર તમને એક પરિણામ એ મળશે કે જો ચાક ગતિ થાય તો એ ચાક ગતિ કેવી રીતે થાય છે, મતલબ એનું કોણીય સ્થાનાંતર કેટલું છે, કોણીય વેગ કેટલો છે, કોણીય પ્રવેગ કેટલો છે. પરંતુ આ જે વાત થઈ કે ગતિ કેવી રીતે થાય છે એ માત્ર શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં આવશે. જો આપણે ગતિ વિજ્ઞાનની વાત કરવી હોય તો એની અંદર ગતિના કારણોની પણ ચર્ચા કરવી જોઈએ. તો રોટેશનલ મિકેનિક્સની અંદર, રોટેશનલ કાઇનેમેટિક્સની અંદર હવે આપણે આજે એ ચર્ચા કરશું કે જો ચાક ગતિ થતી હોય તો ચાક ગતિ થવા પાછળનું કારણ શું છે. તો જેમ આપણે વાત કરતા હતા કે રેખીય ગતિમાં ગતિનું કારણ બળ F છે, તો એવી જ રીતે ચાક ગતિમાં ગતિનું કારણ એ ટોર્ક આવશે. હવે જો ટોર્ક એ ચાક ગતિ કરાવતું હોય તો હવે આપણે પહેલા એ સમજવું પડશે કે ટોર્ક એ શું છે, કઈ કઈ બાબતો પર આધાર રાખશે. તો જો આપણે ટોર્કની વાત કરીએ તો ટોર્ક એ મેઇનલી 3 બાબતો પર આધાર રાખશે. ટોર્ક એ 3 બાબતો પર આધાર રાખશે. એક આવશે બળ, બીજો આવશે અંતર અને ત્રીજું આવશે કોણ. સોરી, અંતરને જો કેવું હોય તો આપણે કહી શકીએ
આ અંતર ક્યાંથી માપવાનું રહેશે? ભ્રમણકક્ષી અંતર, અને કોણને કેવું હોય તો એ આવશે બળ અને ભ્રમણાક્ષ વચ્ચેનો કોણ. માની લે કે બળને આપણે F વડે દર્શાવીએ છીએ, સોરી, અંતરને R વડે અને આ કોણને થીટા વડે દર્શાવીએ. તો હવે ટોર્ક કેવી રીતે અસર થાય, ટોર્ક ઉપર શું અસર થશે એ વાત આપણે કરીએ. જો બળનું મૂલ્ય વધારવામાં આવે તો ટોર્કનું મૂલ્ય વધશે. જો ભ્રમણકક્ષથી અંતર વધારવામાં આવે તો પણ ટોર્કનું મૂલ્ય વધે છે, અને જો થીટાનું મૂલ્ય 0 થી 90 સુધી વધારવામાં આવે તો પણ ટોર્કનું મૂલ્ય વધે છે. આ થીટાનું મૂલ્ય વધારવાનું ક્યાંથી ક્યાં સુધી? 0 થી 90 ડિગ્રી સુધી. હવે આ બધી વાતને તો જ તમે સમજી શકશો જો તમને એ થોડોક આઈડિયા હોય કે ટોર્ક એટલે એક્ઝેક્ટલી ખરેખર શું છે. અને જો એ વાતને આપણે સમજવી હોય તો હવે ટોર્ક માટે ફરીથી આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માની લે કે આ એક નટ છે, એને તમારે ખોલવાની છે. નટને ખોલવા માટે તમે કંઈક પાનું લગાવો છો. તો હવે આ જે પાનું છે તો એના ઉપર તમે કંઈક બળ લગાડશો. અચ્છા, આ બળ કેવી રીતે લાગે છે એની આપણે વાત કરીએ. હકીકતમાં આને ખોલવા માટે જો આને ખોલવાનું હોય તો તમારે આ પાના પર બળ કઈ દિશામાં લગાડવું પડશે. તો એ બળની જે દિશા છે એ બળ આપણે આ જે પાનું છે એને કંઈક આ દિશામાં રોટેટ કરવું પડશે, આ દિશામાં ફેરવવું પડે તો જ બોલ ખુલશે. તો આના માટે માની લઈએ કે આપણે આ દિશામાં બળ F લગાડીએ છીએ. બળ F ની દિશા આ છે. અચ્છા, જો આ બળ F ની દિશા હોય તો અહીંયા બળ F ના બે ઘટકો મારે લેવા પડશે. એ બે ઘટકો શા માટે? તો પહેલા આપણે ઘટકો લઈને ત્યારબાદ વાત કરીએ. આ ખૂણો થીટા F અને R વચ્ચેનો, અહીંયાથી આ અંતર સેન્ટર થી જે બિંદુએ બળ લાગે છે એ અંતરને હું કહી દઉં છું સ્મોલ r જેટલું. આ ખૂણો થીટા છે તો આ ઘટક આવશે F cos થીટા અને લંબ ઘટક આવશે F sin થીટા. ક્લિયર છે? તો સૌથી પહેલા તો અહીંયા તમારે બળનો એક ઘટક લેવો પડશે કે જે ઘટક અંતરને લંબ રૂપે લાગતું હોય. મતલબ અહીંયા જો તમે આ દિશામાં બળ લગાડશો
તો બળનો કયો ઘટક લેવો પડશે? સાઇન ઘટક. અચ્છા, બીજી વાત કરીએ. માની લો કે તમારે આને ઝડપથી ફેરવવું છે. ઝડપથી ફેરવવા માટે તમે શું કરશો? બળનું મૂલ્ય વધારશો તો આ જે ચાક ગતિ થાય છે એ રેખીય ગતિમાં જે ભૌતિક રાશિ બળ હતી એ જ ચાક ગતિમાં જવાબદાર ભૌતિક રાશિ ટોર્ક આવશે. તો ટોર્કને જો સમજાવવું હોય તો ટોર્કને સમજાવવા માટે કંઈક બળના મૂલ્યમાં જો આપણે વધારો કરીએ તો આ ફરશે. એટલે સૌથી પહેલું પરિબળ આવશે, જો બળ વધશે તો ટોર્ક વધે. બીજી વાત કરીએ લંબ અંતરની. જો લંબ અંતર માટે વાત કરવી હોય તો અહીંયા હું અલગ અલગ 3 બિંદુઓ વિચારું છું આ બોલને ખોલવા માટે. માની લે કે અહીંયા એક બિંદુ A, આ B અને અહીંયા એક બિંદુ C છે. હવે જો તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે આ બોલને તમારે ખોલવાનો છે અને 3 બિંદુએ તમારે બળ લગાડવાનું છે. પહેલા A ઉપર બળ લગાડીને ખોલવાનું છે, પછી B ઉપર અને પછી C ઉપર. તો આમાંથી કેમાં ઓછું બળ લગાડવું પડશે? તો તરત જ એનો જવાબ આવે કે C ઉપર ઓછું બળ લગાડવું પડે. C ઉપર બળ ઓછું લગાડવું પડે અને A ઉપર બળ સૌથી વધારે લગાડવું પડે. કદાચ આ વાતને જો તમે ના સમજી શકતા હોય તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું. જે દરવાજાઓ હોય છે એ દરવાજામાં હેન્ડલ કઈ જગ્યાએ ફિક્સ કરેલું હોય? ચલો એના ઉપરથી આપણે આ જ વાતને પાછી સમજીએ. માની લે કે આ દરવાજાની આખી ફ્રેમ છે. આ દરવાજાની ફ્રેમમાં દરવાજાને આપણે એક જગ્યાએથી ફિક્સ કરી દીધો છે, મતલબ અહીંયા દરવાજાના જોઈન્ટ છે. તો આ દરવાજો હવે આવી રીતે ખુલે છે. તો એ દરવાજામાં હેન્ડલ કઈ જગ્યાએ હોય? તો સ્વાભાવિક રીતે આપણે જે જોયેલું છે કે જો દરવાજો આ બાજુથી જોઈન્ટ હોય તો એમાં હેન્ડલ એની વિરુદ્ધ દિશામાં એટલે કે સામેની બાજુ હશે. આના માટે આપણે ફરીથી એક શરત વિચારીએ. માની લે કે આ દરવાજાની અંદર હું 3 જગ્યાએ હેન્ડલ લગાડી દઉં છું. આ એક જ દરવાજામાં હું અલગ અલગ 3 હેન્ડલ લગાડી દઉં છું. એકને કહું છું સ્થાન A, એકને B અને એકને C. હવે જો તમને એવું કહેવામાં આવે કે તમારે આ જ દરવાજાને 3 હેન્ડલ દ્વારા વારાફરતી ખોલવાનો છે. A ઉપર બળ લગાડશો, B ઉપર બળ લગાડશો અને C ઉપર બળ લગાડશો. તો શું આ એક જ દરવાજાને ખોલવા માટે 3 બળો સમાન હશે? શું જવાબ આપશો? 3 બળો સમાન હોય નહીં. સમાન નથી. દરવાજો એક જ છે, એને જ તમારે ખોલવાનો છે, મતલબ એને ચાકગતિ કરાવવાની છે. અને એને ચાકગતિ કરાવવી એટલે ત્યાં શું લગાડવું પડશે? ટોર્ક લગાડવું પડશે. તો બળનું મૂલ્ય બદલી ગયું, એનો મતલબ ટોર્કનું મૂલ્ય બદલે છે. તો જેમ તમે નજીક આવશો એમ બળ વધારે. તો જેમ અંતર વધશે એટલે કે જેમ દૂર જાવ એમ બળનું મૂલ્ય ઓછું થાય. મતલબ ઓછા બળથી તમે એટલું ટોર્ક લગાડી શકશો. તો જેમ અંતરમાં વધારો કરવામાં આવશે એમ ટોર્કમાં વધારો થાય. તો બીજું પરિણામ મળશે, અંતર વધશે એમ ટોર્ક વધશે. અને ત્રીજું જે પરિણામ છે એ થીટા ઉપર પણ આધાર રાખે છે. થીટા ઉપર કેવી રીતે? આ સ્થિતિની જો આપણે વાત કરીએ તો અહીંયા હું બળના બે અલગ અલગ હું બળની બે સ્થિતિઓ વિચારું છું. આપણે જે અત્યારે જે બળની વાત કરેલી છે
એ બળની બે અલગ અલગ સ્થિતિઓ લઈએ અને એના ઉપરથી થીટા ઉપર કેવી રીતે આધાર રાખશે એ વાતને થોડી વધારે ક્લિયર કરીએ. માની લે કે અહીંયા કોઈ એક બિંદુ બી છે. પહેલી વખત આપણે જે બળ લગાડ્યું હતું એ બળ કયા ખૂણે લગાડેલું છે? થીટા ખૂણે. માની લે કે આ વખતે હું જે બળ લગાડું છું એ બળ થીટા ડેશ જેટલા કોણે લગાડેલું છે. તો હવે અહીંયા ફરીથી આપણે બળના બે ઘટકો લેવા પડશે. બળના બે ઘટકો લેશો તો આની અંદર એક ઘટક આવશે F cos થીટા અને બીજો ઘટક આવશે F sin થીટા ડેશ. તો શું આની અંદર તમે નક્કી કરી શકશો કે જો આ પદાર્થને ચાક ગતિ કરાવવી હોય, મતલબ ફેરવવો હોય, તો આ દિશામાં ફેરવવા માટે આ બાજુ એને ફેરવવો છે તો કયો ઘટક જવાબદાર છે? sin ઘટક. તો આની અંદર F sin થીટા અને આની અંદર F sin થીટા ડેશ એ બંનેમાં કેનું મૂલ્ય વધારે આવશે? તો થીટાનું મૂલ્ય જેમ 0 થી 90 તરફ જાય એમ sin વિધેયનું મૂલ્ય વધે છે. આનો મતલબ કે જો બંને વચ્ચેનો કોણ વધશે, થીટા 0 થી 90 ડિગ્રી સુધી જાય એમ ફરીથી ટોર્કનું મૂલ્ય વધે છે. આનો મતલબ કે ટોર્કની જો વાત કરવી હોય તો એ ત્રણ પરિબળો ઉપર આધાર રાખશે. એ ત્રણ પરિબળો કયા કયા? તો પહેલું આવશે બળ, બીજું અંતર અને ત્રીજો એનો ખૂણો. એ ખૂણાનો પણ કયો ઘટક? તો એની અંદર આવશે sin ઘટક. તો આપણને ફરીથી એક સૂત્ર મળશે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R F અને નેક્સ્ટ આપણે લખશું એ આવશે sin થીટા. ચલો આજ વાતને થોડી વધારે આગળ ક્લિયર કરીએ. જો આપણે ટોર્કની વાત કરવી હોય તો ટોર્ક માટે આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F R અથવા તો હું પહેલા R લખું છું, R F sin થીટા. ત્રણે ત્રણ પરિબળો ટોર્કને અસર કરે છે. તો ટોર્કનું સૂત્ર આવશે R F sin થીટા. આ વાતને હજી તમે એક અલગ રીતે વિચારો તો અહીંયા જો તમારે ટોર્કની વાત કરવી હોય તો R F sin થીટા છે. R F sin થીટા નો મતલબ આપણે ફરીથી એક વખત ક્લિયર કરીએ તો ટોર્કનું આપણે સૂત્ર લખેલું છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R F sin થીટા. અને તમે બે રીતે વિચારી શકશો. અત્યારે હું જે તમને કહું છું એ ખૂબ જ અગત્યની વાત છે. ટોર્કને તમે બે રીતે વિચારી શકો. પહેલું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ F sin થીટા અને બીજું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ R sin થીટા. બંને વસ્તુ શું આપે છે? તો એના માટે ફરીથી અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું કે માની લઈએ કે આ એક પદાર્થ છે. એ પદાર્થ ઉપર આ દિશામાં અથવા તો આપણે એવું લઈ લઈએ કે એક સળિયો છે જે આ બિંદુએથી કિલકિત કરેલો છે, મતલબ ત્યાંથી પાઇવોટ કરેલો છે, ત્યાંથી ફિક્સ કરેલો છે. તો આ સળિયો હવે માત્ર ચાક ગતિ કરશે, રેખીય ગતિ કરશે નહીં. આ સ્થિતિમાં જો તમે સળિયા ઉપર બળ F લગાડશો
માની લઈએ કે આ સળિયા ઉપર બળ F લાગે છે, તો આ જે બળ F લગાડેલું છે એ બળ F નો કોઈ એક ઘટક જ ચાક ગતિ માટે જવાબદાર છે. આનો મતલબ કે આ જે તમે બળ લગાડેલું છે, બળ કેટલા કોણે બળ કેટલા અંતરે લગાડેલું છે, તો આપણે કહેશું માની લઈએ કે બળ r અંતરે લગાડેલું છે. તો જો r અંતરે બળ લગાડેલું હોય, આને હું એક માત્ર લાઈન તરીકે દોરું છું. અહીંયા મારે ટોર્ક નું સૂત્રમાં થોડી એવી સમજૂતી આપવી છે. તો માની લઈએ કે આ P બિંદુએ તમે બળ લગાડો છો. P બિંદુએ બળ લગાડો છો તો P બિંદુએ હવે બળના બે ઘટકો મળશે. એ બે ઘટકોની અંદર આપણને ખબર છે કે થીટા એ r અને f વચ્ચેનો ખૂણો છે. સોરી, થીટા એ બળ અને અંતર, સ્થાન સદિશ. બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો છે. તો આ બળ અને આ એનો સ્થાન સદિશ, તો આ આવશે થીટા. તો અહીંયા એક ઘટક આવશે f cos થીટા અને આ તરફ એક ઘટક આવશે f sin થીટા. અહીંયા જો તમે વિચારશો તો જે બળ છે એનો અસરકારક ઘટક એ sin છે. શા માટે? કારણ કે f cos થીટા એ પદાર્થને આમ ખેંચવાનું છે, જેને ચાકગતિ કરાવવાનું નથી. મતલબ જો અહીંયા તમારે ટોર્કનું સૂત્ર લખવું હોય તો ટોર્કનું સૂત્ર આવશે r લંબ બળ, r ગુણ્યા લંબ બળ. બળનો લંબ ઘટક, કેને લંબ ઘટક? અંતરને લંબ ઘટક. તો આપણને સૂત્ર મળશે ટોર્ક r f નોર્મલ. ક્લિયર છે? ત્યાર પછી હજી એક વાત કરીએ. જો અચ્છા આ સૂત્ર r f નોર્મલ હોય તો એ આપણને પહેલું સૂત્ર મળશે ટોર્ક r f sin થીટા. બીજા સૂત્રની આપણે વાત કરીએ. ફરીથી એ જ સ્થિતિની હું વાત કરું છું. માની લઉં છું કે અહીંયા બિંદુ O છે, એક બળ F એટલા જ કોણે ફરીથી લાગે છે. જો આ બળ F લાગતું હોય તો આ એની દિશા અથવા એની કાર્યરેખા કહેવાય. તો આ જે બળ F છે એ બળ F થી હવે આપણે ટોર્ક શોધવા માટે એવી રીતે પણ વિચારી શકીએ કે આ જે બળ લાગે છે એ કાર્યરેખાનું ભ્રમણ અક્ષથી, આને ભ્રમણ અક્ષ કહી શકીએ કારણ કે આ જે પદાર્થ છે આખો આવી રીતે જ ચાકગતિ કરવાનો છે. તો એ કયા બિંદુને અનુલક્ષીને ચાકગતિ કરે છે? O ને અનુલક્ષીને, મતલબ O બિંદુ ઉપર આવી રીતે એની ભ્રમણ અક્ષ આવશે અને આ પદાર્થ આખે આખો આમ ચાકગતિ કરે છે. મતલબ અહીંયા જો તમે ફરીથી એક નવી વાત વિચારો કે જે બળને તમારે F રાખવું હોય તો સ્થાનાંતર છે જે r એનો પણ એક ઘટક હવે તમારે લેવો પડશે. માની લઈએ કે આપણે બળને એમને એમ રાખીએ છીએ તો આ જે ઘટક છે એ શું આવશે? r. જો આ સ્થાનાંતર r હોય તો અહીંયા ફરીથી તમારે r ના બે ઘટકો લેવા પડશે. એક આવશે f ની દિશામાંનો ઘટક અને એક આવશે f ને લંબ ઘટક. અચ્છા, r અને f વચ્ચેનો ખૂણો કેટલાનો હતો? થીટા. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય? થીટા. આ ખૂણો થીટા છે તો આ ખૂણો થશે થીટા. તો આના ઉપરથી ફરીથી તમને એક પરિણામ મળશે. આ ઘટક જે આવશે એ છે r cos થીટા અને આ ઘટક છે એ આવશે r sin થીટા. તો અહીંયા ફરીથી તમે વિચારો, જો બળનું મૂલ્ય તમારે f એમ રાખવું હોય તો અંતર કયું લેવું પડશે? તો એ અંતર સિલેક્ટ કરવા માટે તમારે બળ ગુણ્યા લંબ અંતર લેવું પડશે. લંબ અંતર એટલે ત્યાં તમે શું લખશો? r sin થીટા. મતલબ
ટોર્ક નું જો આપણે સૂત્ર વિચારવું હોય તો આપણે ટોર્ક નું સૂત્ર વિચારશું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ R નોર્મલ બળ ગુણ્યા લંબ અંતર તો આ સ્થિતિમાં આ સૂત્રને આપણે આવી રીતે વિચારી શકીએ F ઇન્ટુ R sin થીટા ચલો ક્લિયર છે આટલું તો આ જ વાતને હજી થોડી આગળ વધારીએ દાખલા તરીકે આજે આપણે ટોર્ક નું સૂત્ર મેળવેલું છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RF sin થીટા અથવા FR sin થીટા તો સોરી જ્યાં sin વિધેય આવે મતલબ એ સદિશ ગુણાકાર સૂચવે છે ને જો એ સદિશ ગુણાકાર હોય તો આનો મતલબ એવો થાય કે પરિણામી ભૌતિક રાશિ એ કઈ આવશે સદિશ ભૌતિક રાશિ આવશે અને જો પરિણામી ભૌતિક રાશિ સદિશ હોય તો આનો મતલબ ફરીથી આપણને એક પરિણામ મળશે કે ટોર્ક એક કેવી રાશિ છે સદિશ રાશિ છે તો આપણે લખશું ટોર્ક એ સદિશ રાશિ છે ટોર્ક નો એકમ શું લખશું તો બળ ગુણ્યા સ્થાનાંતર તો ટોર્ક નો એકમ આવશે બળ એટલે ન્યૂટન અને સ્થાનાંતર એટલે મીટર તો ટોર્ક નો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર ત્યાર પછી ફરીથી આગળ વાત કરીએ ટોર્ક ની તો હવે આપણે વાત કરવી છે ટોર્ક ની દિશાની ટોર્ક ની દિશાની જો આપણે વાત કરવી હોય તો તમારે ટોર્ક નું સૂત્ર વિચારવું પડશે અને જો ટોર્ક નું સૂત્ર વિચારવું હોય તો ટોર્ક ના બે સૂત્ર વિચારી શકીએ એક આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F ક્રોસ R અને બીજું સૂત્ર હોઈ શકે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F હવે આમાંથી આપણે ચેક કરવું પડશે કે અહીંયા ટોર્ક કઈ તરફ લાગે છે તો ટોર્ક ની જો તમારે દિશા જોવી હોય તો એ દિશા જોવા માટે તમારે ફરીથી અહીંયા આ ઉદાહરણની આપણે વાત કરીએ તો અહીંયા તમે R કઈ બાજુ લીધેલું છે R એટલે અંતર તો કેન્દ્રથી અંતર મતલબ R આપણે આ દિશામાં લીધેલું છે એ દિશામાં જમણા હાથની પહેલી આંગળી રાખવાની અહીંયા આપણે ટોર્કની દિશા નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરશું તો R એટલે આ દિશામાં બીજું F આ દિશામાં તો અંગૂઠો ક્યાં આવશે અંગૂઠો એ બંનેને બનતા સમતલ ને લંબ રૂપે મતલબ બહાર તરફ આવશે અને જો એ બહાર તરફ આવે તો એ કઈ દિશામાં ટોર્ક લાગશે તો દિશા નક્કી કરવા માટે જમણા હાથની આંગળીઓને પહેલી ભૌતિક રાશિ થી બીજી ભૌતિક રાશિ તરફ વાળો જો અહીંયા શું આવશે R ક્રોસ F તમે વિચારશો તો R થી F બાજુ આ સદિશ R આવશે આ દિશામાં અને આ સદિશ F આવશે તો R થી F બાજુ જમણા હાથની આંગળીઓને વાળવાની છે R થી F બાજુ વાળીએ તો કઈ બાજુ આવશે બહાર તરફ તો આ પદાર્થ કઈ દિશામાં ફરશે વિષમઘડી દિશામાં ક્લિયર છે પરંતુ જો તમે F ક્રોસ R વિચારો તો F ક્રોસ R વિચારશો તો આ પદાર્થ સમઘડી દિશામાં ફરશે ટોર્ક અંદર તરફ લાગશે હવે એ વિચારો કે આ સ્ક્રૂને જો તમારે આ બોલ્ટને ખોલવો છે તો બોલ્ટને ખોલવા માટે તમારે બળ કઈ દિશામાં લગાડવું પડશે એને આ બાજુ ફેરવવો પડશે વિષમઘડી દિશામાં અને જો એને વિષમઘડી દિશામાં ફેરવીએ તો ટોર્કનું સૂત્ર શું આવે R ક્રોસ F લખશું તો 12 મળશે કે F ક્રોસ R લખીએ તો 12 મળે જો F ક્રોસ R લખીએ તો ટોર્ક કઈ બાજુ મળશે અંદર તરફ અને જો R ક્રોસ F લખીએ તો ટોર્ક કઈ બાજુ મળે બહાર તરફ મતલબ ટોર્કનું સાચું સૂત્ર શું આવશે સદિશ સ્વરૂપે તો ટોર્કનું સૂત્ર આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F તો આપણે વાત કરી ટોર્કના સૂત્રની ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F ટોર્કને તમે બે રીતે વ્યાખ્યાયિત કરી શકો એક R ગુણ્યા લંબ બળ અને બીજું બળ ગુણ્યા લંબ અંતર હવે ફરીથી આ ટોર્કના જ કન્સેપ્ટને થોડો વધારે ક્લિયર કરીએ હું તમને અહીંયા થોડા ક્વેશ્ચન આપીશ કે જેથી આ વાતને વધારે સારી રીતે સમજી શકાય એ વાત કરીએ એની પહેલા અહીંયા ફરીથી એક વખત તમને ટોર્ક વિશે એક અગત્યનો મુદ્દો કહી દઉં છું એક અગત્યનો પોઈન્ટ જ્યારે ટોર્કની વાત આવે તો ટોર્ક થી ગતિ બે પ્રકારની થાય
એક જો કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અથવા તો ટોર્ક લાગુ પડે અને પદાર્થ બહાર તરફ આવે અને કે પદાર્થ અંદર તરફ જાય. બહાર તરફ આવે મતલબ આ જે પદાર્થ છે એ પદાર્થ ઉપર એવી રીતે ટોર્ક લાગ્યું કે જેથી એ બહાર આવ્યો અને એવી રીતે ટોર્ક લાગે છે કે જેથી એ અંદર જાય છે. તો આ સ્થિતિમાં એ બહાર ક્યારે આવશે? જો એ પદાર્થને આપણે બહાર લઈ આવવો હોય તો એના માટે મારે આ પદાર્થ ઉપર આ દિશામાં બળ લગાડવું પડશે. આ દિશામાં મતલબ જો પદાર્થને બહાર લઈ આવવો હોય તો આ દિશામાં બળ લગાડવું પડે. જમણા હાથની આંગળીઓને તમે બળની દિશામાં ફેરવો તો એ અંગૂઠો કઈ તરફ આવશે? બહાર તરફ. તો આનો મતલબ કે જો આપણે ટોર્કની દિશા વ્યાખ્યાયિત કરવી હોય તો ટોર્કની દિશા કઈ આવશે? R અને F થી બનતા સમતલને લંબ રૂપે. ચલો તો અહીંયા આપણે ટોર્કની દિશાની સૌપ્રથમ વાત કરીએ. એ હંમેશા R અને F થી બનતા સમતલને લંબ રૂપે હોય. માની લે કે R અને F બંને પુસ્તકના પાનમાં છે, મતલબ R અને F બંને આ સમતલમાં હોય તો ટોર્કની દિશા કાં તો બહાર તરફ આવશે અને કાં અંદર તરફ આવશે. તો એની અંદર હવે આપણે બે શક્યતાઓ વિચારી શકીએ. પેલું કે જે ટોર્ક છે એ ટોર્ક બહાર તરફ છે. જો R અને F બંને આ જ સમતલમાં હોય તો પેલું ટોર્ક બહાર તરફ વિચારી શકાય અને બીજું એ ટોર્ક કઈ તરફ વિચારી શકાય? અંદર તરફ. જો ટોર્કને આપણે બહાર તરફ વિચારીએ તો ટોર્ક બહાર તરફ મતલબ જમણા હાથનો અંગૂઠો બહાર તરફ, તો પદાર્થ કઈ દિશામાં ફરશે? જે દિશામાં જમણા હાથની આંગળીઓ વળે છે તો જમણા હાથની આંગળીઓની દિશા કઈ થઈ? આ દિશામાં મતલબ વિષમ ઘડી દિશામાં. તો જો ટોર્ક બહાર તરફ લાગતું હોય તો હંમેશા પદાર્થની ગતિ કઈ દિશામાં થાય? વિષમ ઘડી દિશામાં. અને જો ટોર્ક અંદર તરફ લાગતું હોય તો પદાર્થની ગતિ કઈ દિશામાં થશે? સમઘડી દિશામાં. દાખલા તરીકે એક પદાર્થ આ દિશામાં ગતિ કરે છે તો એના ઉપર ટોર્કની દિશા કઈ થાય? જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો જમણા હાથનો અંગૂઠો કઈ બાજુ જશે? અંદર તરફ. અને અંદર તરફ જાય છે શું બતાવે છે? કે અહીંયા ટોર્ક અંદર તરફની દિશામાં લાગે છે. આ જ ટોર્કની દિશાને અને એના મૂલ્યને સમજવા માટે અહીંયા હું તમને હવે થોડા ક્વેશ્ચન આપું છું. પેલો ક્વેશ્ચન લઈએ. કે માની લે કે આ એક પદાર્થ છે, આ પદાર્થને આ એક બિંદુએ ફિક્સ કરેલો છે, મતલબ હવે પદાર્થ રેખીય ગતિ કરી શકશે નહીં, એ માત્ર ને માત્ર ચાક ગતિ કરશે. આ પદાર્થ ઉપર અલગ અલગ બળો લગાડવામાં આવેલા છે. એ બળોની આપણે વાત કરી લઈએ. દાખલા તરીકે પહેલું બળ F1, F2, F3, F4, અને F5. તો આની અંદર તમારે એ નક્કી કરવાનું છે કે કયા બળની ચાક માત્રા મતલબ કયા બળથી ટોર્ક સૌથી વધારે હશે.
બળની ચાક માત્રા મતલબ ટોર્ક સૌથી વધારે હશે. બીજું આની અંદર એ શોધવાનું છે કે દરેક બળની ચાક માત્રાથી પદાર્થની ગતિની દિશા વર્ણવો. અને અહીંયા એક શરત આપણે એ લઈ લેશું કે જે દરેક બળ છે મતલબ F1 F2 F3 F4 અને F5 એ બધા કેવા છે? સમાન મૂલ્યના છે. દરેક બળનું મૂલ્ય કેવું છે? સમાન છે. ચલો તો મૂલ્યની વાત કરીએ છીએ એટલે હું સદિશ નહીં લખું. તો આવી કઈક સ્થિતિ તમને આપેલી છે. આના માટે દિશાની વાત કરવાની છે. દિશાની વાત કરવા માટે સૌથી પહેલા તો આને આપણે એક ટેબલના સ્વરૂપમાં જ લખી નાખીએ. તો જો આપણે બળની વાત કરીએ તો અહીંયા લખશું બળ, ત્યાર પછી એ બળને કારણે એની દિશા, અને હજી એક વધારાનો આવશે શબ્દ, એ આવશે ખૂણો થીટા. તો આ જો આપણે ત્રણ પરિબળોની ચર્ચા કરીએ તો એ ત્રણ પરિબળો ઉપરથી આપણને પરિણામ મળશે. આપણે અહીંયા કુલ 5 બળોની ચર્ચા કરવી છે. ચલો સૌથી પહેલા તો હું અહીંયા બળ લખી નાખું છું. તો પહેલા બળ જો F1 ની તમે વાત કરશો તો બળ F1 માટેની સ્થિતિ શું હશે? બળ F1 જે છે કઈ દિશામાં છે? તો શું અહીંયા તમે સ્થાન સદિશ r ને દર્શાવી શકશો? સ્થાન સદિશ r એટલે શું? જે બિંદુએ બળ લાગે છે તે બિંદુનો કેને અનુલક્ષીને? ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ r. તો F1 જે દિશામાં છે એ જ દિશામાં r છે. F1 જે દિશામાં છે એ જ દિશામાં r છે. મતલબ અહીંયા થીટા બરાબર 0 થાય. અને જો થીટા બરાબર 0 થાય તો એમના ઉપર ટોર્ક લાગતું નથી. મતલબ અહીંયા તમને ટોર્કનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. ત્યાર પછી જો તમે F2 ની વાત કરશો તો F2 માટે આ ખૂણો θ2 કહી દઉં છું. તો θ2 નું મૂલ્ય કેટલું છે? θ2 જેટલું. તો અહીંયા ફરી પાછો તમારે બળનો એક ઘટક લેવો પડશે. અને એક ઘટક કયો? તો આ બાજુ આવશે F cos θ, આ બાજુ આવશે F sin θ2. તો બળ જ્યારે F2 ની તમે વાત કરો છો તો ત્યાં થીટા કેટલો આવશે? θ2. અને એ θ2 નો કયો અસરકારક ઘટક ચાક ગતિ કરાવશે? તો એક ઘટક આ બાજુ આવશે અને બીજો જે ઘટક છે એ આ તરફ આવશે. તો આ પદાર્થને જો ફેરવવો હોય તો તમારે આ ઘટકની જરૂર પડશે. તો આ ખૂણો કેટલો છે? cos. તો cos વિધેય નહીં, ત્યાં કયો વિધેય લેવો પડશે? sin વિધેય. મતલબ અહીંયા કઈ દિશામાં ફરશે? તો બળ આ તરફ લાગે છે F2. તો આ પદાર્થ આ દિશામાં ફરે. મતલબ એ કઈ દિશા થશે? તો એ દિશા આપણે લખશું સમઘડી દિશા. તો F2 ને લીધે પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થાય? સમઘડી દિશામાં. ત્યાર પછી F3 બળની વાત કરીએ તો F3 બળ માટે ફરીથી તમારે બે ઘટકો લેવા પડશે. એક r ની દિશામાંનો ઘટક અને એક એને લંબ ઘટક. તો અહીંયા F3 માટે r ની દિશામાંનો ઘટક માની લે કે r સાથેનો ખૂણો θ3 છે. તો આ θ3 cos અને આ sin. તો અહીંયા ફરી પાછો ખૂણો θ3 નું જે મૂલ્ય છે એ 2 કરતા તમને મોટું મળે છે. તો અહીંયા ખૂણો આવશે θ3 અને એનો cos ઘટક આ દિશામાં આવશે. તો એ આ પદાર્થને કઈ દિશામાં ગતિ કરાવશે? તો એ પદાર્થને વિષમ ઘડી દિશામાં ગતિ કરાવશે.
મતલબ અહીંયા આપણને પરિણામ શું મળશે? F3 ને કારણે વિષમઘડી દિશા. ત્યાર પછી F4 ની જો આપણે વાત કરીએ તો F4 માટે R થી લંબ રૂપે આ બળ લાગે છે તો અહીંયા સમાંતર R ને સમાંતર ઘટક 0 થશે અને બળ એ લંબ રૂપે લાગે છે તો અહીંયા આપણે લખશું એનો ખૂણો કેટલો? θ4 જેટલો. તો જો આ ખૂણો θ4 જેટલો હોય તો એ આ પદાર્થને આ દિશામાં બળ લગાડે છે અને જો આ દિશામાં બળ લગાડીએ તો આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? તો એ પદાર્થ ફરશે સમઘડી દિશામાં. તો અહીંયા F4 માટે આપણો જવાબ શું આવશે? સમઘડી દિશા. જો તમે F5 માટે ફરીથી વાત કરશો તો F5 માટે F એ કઈ દિશામાં છે? R ની વિરુદ્ધ દિશામાં. R ની વિરુદ્ધ દિશામાં એટલે ત્યાં ફરીથી 180 ડિગ્રીનો ખૂણો થાય ને 180 ડિગ્રીનો ખૂણો થાય તો ત્યાં પણ ટોર્ક કેટલું આવશે? 0. તો આ ટોર્ક 1 અને ટોર્ક 5 એ બંને કેટલા થઈ જશે? 0 થઈ જશે. મહત્તમ બળની ચાકમાત્રા, મહત્તમ ટોર્કની જો વાત કરવી હોય તો આ ત્રણે ત્રણ ખૂણાને તમે ચેક કરો તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકશો કે θ2 કરતા θ3 અને θ3 કરતા θ4 મોટો છે. ઉપરાંત θ4 કેટલાનો છે? 90 ડિગ્રી, જે મહત્તમ મૂલ્ય આપે છે. આનો મતલબ કે કયું ટોર્ક વધારે હશે? તો ટોર્ક T4 સૌથી વધારે, એનાથી નાનું T3, એનાથી નાનું T2 અને સૌથી નાના આવશે T1 કયો અથવા T5 કયો. ચલો તો આના ઉપરથી આપણને ખબર પડશે કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે, સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં. એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાડશું. આંગળીઓ જો એવી રીતે ફરે કે જેથી અંગૂઠાની દિશા બહાર તરફ, તો એ આંગળીઓની દિશામાં એટલે કે અંગૂઠો બહાર તરફ, ટોર્ક બહાર તરફ લાગે તો એ કઈ દિશામાં ફરશે? વિષમઘડી દિશામાં. અને જો ટોર્ક અંદર તરફ લાગે તો એ કઈ દિશામાં ફરતો હોય? સમઘડી દિશામાં. મતલબ જો ટોર્ક બહાર તો દિશા વિષમઘડી, ટોર્ક અંદર તો દિશા સમઘડી. ટોર્કને જ સમજવા માટે હજી એક બે વધારાના ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન ની અંદર એવું પૂછવામાં આવે કે લાગતું ટોર્ક શોધો અને ટોર્ક માટે એક આકૃતિ તમને આપેલી છે. માની લે કે આ એક રિંગ છે. રિંગની જે ત્રિજ્યા છે એ 2 મીટરની છે અને કોઈ એક બિંદુ P આગળ 5 ન્યૂટનનું બળ લાગે છે. તો આના ઉપર લાગતું ટોર્ક શોધો. P આગળ જે 5 ન્યૂટનનું બળ લાગ્યું એ બળ સ્પર્શકની દિશામાં છે. તો અહીંયા તમારે હવે ટોર્ક શોધવાનું છે. ટોર્ક માટે આપણે સૂત્ર લખેલું છે ટોર્ક એટલે R ક્રોસ F. તો R ક્રોસ F ઉપરથી જ આપણે ડાયરેક્ટ વાત કરીએ તો આ થશે R, આ થશે F. તો ટોર્કનું સૂત્ર શું આવશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F, અથવા ટોર્કનું માત્ર મૂલ્ય જોતું હોય તો એ આવશે R F sin θ. R નું મૂલ્ય કેટલું છે? 2 મીટર. F નું મૂલ્ય કેટલું છે? 5 ન્યૂટન. અને sin θ, θ નું મૂલ્ય કેટલું છે? 90 ડિગ્રી. બંને વચ્ચેનો ખૂણો R અને F વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. તો sin 90 નું મૂલ્ય 1. તો ટોર્ક કેટલું આવશે? 10 ન્યૂટન મીટર. ચલો ક્લિયર છે? ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અચ્છા, આ જે 10 ન્યૂટન મીટરનું છે કઈ દિશામાં ભ્રમણ કરાવશે? ચલો તો એની દિશા કઈ આવશે? તો આપણે અહીંયા એવી વાત કરેલી છે કે બળ આ દિશામાં લાગે છે. જો આ રિંગ હોય અને એને આ દિશામાં બળ લાગે તો એ આખી રિંગ આ બાજુ ફરવાની છે. ફરીથી વાત કરું છું, P બિંદુએ તમે આ દિશામાં બળ લગાડો એટલે અહીંયાથી તમે આમ ધક્કો મારો છો, અહીંયાથી આમ ધક્કો મારશો એટલે આ રિંગ આ દિશામાં ફરે ને જો રિંગ આ દિશામાં ફરતી હોય તો ટોર્ક કઈ તરફ આવે? ટોર્કની દિશા કઈ? અંદર તરફ. મતલબ એ કઈ દિશામાં ગતિ કરાવશે? સમઘડી દિશામાં ગતિ.
અને ટોર્કની દિશા કઈ? તો ટોર્કની દિશા આવશે અંદર તરફ. ફરીથી આવો જ એક બીજો ક્વેશ્ચન લે જેની મદદથી ટોર્કનું મૂલ્ય અને એની દિશાને થોડું વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે આ એક સળિયો છે, આ બિંદુએથી જડિત કરેલો છે, મતલબ હવે આ સળિયો આ દિશામાં જ ભ્રમણ કરશે. માની લે કે આ સળિયાની જે લંબાઈ છે એ લંબાઈ 3 મીટરની છે. એ સળિયા ઉપર જડિત છેડાથી 2 મીટર દૂર એક બળ લાગે છે અને એ બળનું મૂલ્ય છે 10 ન્યૂટન. 37 ડિગ્રીના કોણે 10 ન્યૂટનનું બળ લાગે છે. તો આના દ્વારા લાગતું ટોર્ક શોધો, મતલબ ટોર્કનું મૂલ્ય અને ટોર્કની દિશા શોધો. તો અહીંયા ફરીથી આપણે લખવું પડશે. ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R F sin theta. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F, અથવા મૂલ્યની વાત કરીએ તો એ આવશે R F sin theta. R એટલે અંતર. તો અંતર, તો આ સળિયાની લંબાઈ કેટલી છે? 3 મીટર. તો અંતર કેટલું આવશે? 3 મીટર નહીં. એ અંતર કેટલું લખવું પડે? તમને રકમની અંદર એવું આપેલું છે કે 2 મીટર દૂર બળ લાગે છે. તો બળ કયા બિંદુએ લાગ્યું એ બિંદુનું અંતર લેવાનું છે. મતલબ અહીંયા બળ કેટલા અંતરે લાગ્યું? 2 મીટરના અંતરે. તો r બરાબર શું લખશું? 2 મીટર. બીજું, બળનું મૂલ્ય કેટલું છે? બળનું મૂલ્ય છે 10 ન્યૂટન. અને sin થીટા, sin થીટા એટલે શું? બળ r સ્થાન સદિશ r અને બળ f વચ્ચેનો ખૂણો. તો આ ઘટક કયો આવશે? f cos 37. લંબ ઘટક આવશે f sin f sin 37. તો આ દિશામાં f છે, આ દિશામાં r છે. તો આપણે અહીંયા ખૂણો કયો લેવો પડશે? r થી f વચ્ચેનો ખૂણો, અને કેટલો છે? 37 ડિગ્રી. તો અહીંયા આવશે sin 37. sin 37 નું મૂલ્ય તમને બધાને ખબર હશે. ના ખબર હોય તો ફરીથી એક વખત આપણો જૂનો કન્સેપ્ટ યાદ કરી લઈએ. જો આ ખૂણો 37 ડિગ્રી નો હોય તો આ સામેની બાજુ 3 થાય, પાસેની બાજુ 4 અને કર્ણ 5 થાય. મતલબ sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એ આવશે 3/5. તો અહીંયા આપણે લખશું 2 * 10 * 3/5. 5 2 10 એટલે એ આવશે ટોર્ક કેટલું? 12 ન્યૂટન મીટર. અચ્છા, ટોર્ક જે 12 ન્યૂટન મીટર નું લાગે છે, એ 12 ન્યૂટન મીટર નું જે ટોર્ક લાગ્યું એ ટોર્ક થી કઈ દિશામાં પદાર્થ ગતિ કરશે? તો આ દિશામાં f sin થીટા ઘટક છે, તો આ પદાર્થ ગતિ કઈ બાજુ કરશે? ઉપર તરફ. એટલે પદાર્થ આમ ગતિ કરશે તો જમણા હાથની આંગળીઓને વાળો, અંગૂઠો ક્યાં આવ્યો? બહાર તરફ. મતલબ પદાર્થની ગતિની દિશા કઈ? વિષમ ઘડી દિશામાં ગતિ. વિષમ ઘડી દિશામાં ગતિ કરાવશે. અને ટોર્ક કઈ દિશામાં? તો ટોર્ક આવશે બહાર તરફ લાગતું હોય. હવે આજે ટોર્કની આપણે વાત કરેલી છે, એના ઉપરથી એક નવું પરિણામ વિચારીએ. તો એના માટે ફરીથી હું તમને એક બે ક્વેશ્ચન આપીશ અને ત્યારબાદ આ લેક્ચરનો એક છેલ્લો ખૂબ જ અગત્યના કન્સેપ્ટની આપણે વાત કરીશું. હવે ફરીથી ક્વેશ્ચન લે. દાખલા તરીકે ટોર્કને આપણે વધારે ક્લિયર કરવા માટે હું તમને હજી એક ક્વેશ્ચન આપું છું. દરેક બળનું P બિંદુને
અનુલક્ષીને ટોર્ક શોધો. આકૃતિ તમને ક્વેશ્ચન ની અંદર આપેલી છે. માની લે કે અહીંયા એક બિંદુ P છે, લોલક આ ખૂણો કેટલાનો આવશે 30 ડિગ્રીનો. તો આ એક સ્થિતિની તમને વાત કરેલી છે. દરેક બળનું P બિંદુને અનુલક્ષીને ટોર્ક શોધવાનું છે. તો જો P બિંદુને અનુલક્ષીને ટોર્ક શોધવું હોય તો અહીંયા લોલક ઉપર મતલબ આ m દળના પદાર્થ ઉપર કયા કયા બળ લાગશે? તો સૌથી પહેલું બળ લાગશે એ આવશે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T જો આ દિશામાં લાગે તો સ્થાન સદિશ કઈ દિશામાં આવશે? સ્થાન સદિશ આવશે આ તરફ. તો અહીંયા R અને T તણાવ બળ વચ્ચેનો કોણ કેટલો છે? તો અહીંયા આપણને હું વાત કરું છું સૌપ્રથમ તણાવ બળ T માટે. જો તણાવ બળ T માટે વાત કરીએ તો એના માટે જ્યારે આપણે ટોર્કનું સૂત્ર વિચારીએ તણાવ બળને કારણે લાગતું ટોર્ક તો એ આવશે R ક્રોસ F R F sin થીટા અને અહીંયા થીટા કેટલાનો છે? R અને F વચ્ચેનો ખૂણો 180 નો. તો અહીંયા આપણને આ તણાવ બળ કેટલું મળશે? 0 મળશે. મતલબ દોરીના તણાવ બળને કારણે આ પદાર્થ કોઈ ચાક ગતિ કરશે નહીં. તમે વિચારો જો આ પદાર્થ શું દર્શાવે છે? આ પદાર્થને તમે આ P બિંદુથી દોરીથી દૂર તરફ ખેંચશો તો માની લે કે દોરી તૂટતી નથી તો આ સ્થિતિમાં પદાર્થ ચાક ગતિ કરવાનો નથી. બીજી વાત, તણાવ બળ બાદ આપણે જો એનું બીજું એક બળ વિચારીએ તો આ જે લોલક છે એના ઉપર એક બીજું બળ લાગશે ગુરુત્વાકર્ષણ બળ mg. માની લઈએ કે પદાર્થનું જે દળ છે એ પણ તમને આપેલું છે 1 કિલોગ્રામ. તો આ ખૂણો થાય 30 ડિગ્રી. તો અહીંયા ફરીથી આપણને બે ઘટક મળશે mg cos અને mg sin. mg cos થીટા અને mg sin થીટા. તમે આકૃતિ ઉપરથી વિચારશો તો mg નો sin ઘટક અસરકારક છે અથવા તમે સૂત્ર ઉપરથી વિચારો તો આપણે અહીંયા સૂત્ર ઉપરથી પણ ફરીથી લખીએ. ગુરુત્વીય બળ Fg માટે તો અહીંયા ફરીથી હું લખીશ ટોર્ક કેના કારણે લાગતું ટોર્ક? ગુરુત્વીય બળ Fg ને કારણે લાગતું ટોર્ક અને એ ટોર્ક નું મૂલ્ય શું આવશે? R ક્રોસ સૂત્ર છે R ક્રોસ F અને જો એનું મૂલ્ય લખવું હોય તો એ આવશે R Fg અને એ બંને વચ્ચેનો ખૂણો. તો અહીંયા R આ દિશામાં છે, બળ આ દિશામાં છે, બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રીનો છે. માની લે લોલકની લંબાઈ મતલબ આ દોરીની જે લંબાઈ છે એ દોરીની લંબાઈ તમને આપેલી છે 1 મીટર. ચલો તો R નું મૂલ્ય કેટલું આવશે? 1. mg કેટલું? m 1 છે, g બરાબર 10 લઈ લે તો mg આવશે 10 અને sin 30 આવશે 1/2. તો અહીંયા ટોર્ક Fg નું મૂલ્ય કેટલું આવશે? 5 ન્યૂટન મીટર. ક્લિયર છે? એના ઉપરથી જો આપણે ગતિની વાત કરવી હોય તો 5 ન્યૂટન મીટરના બળને કારણે લોલક કઈ દિશામાં ગતિ કરશે? તો 5 ન્યૂટન મીટરનું જે બળ છે એ લોલકને આ તરફ ખેંચશે. મતલબ લોલક આખો આ દિશામાં જાય તો લોલકની દિશા આવશે સમઘડી. દિશા સમઘડી તો ટોર્ક કઈ બાજુ? અંદર તરફ. તો અહીંયા આપણે ફરીથી એક મુદ્દો ઉમેરશું. ગતિ ક્યાં થશે? સમઘડી દિશામાં. અને ટોર્કની દિશા કઈ આવશે?
અંદર તરફ ગતિ જે છે એ સમઘડી દિશામાં થશે અને ટોર્કની દિશા આવશે અંદર તરફ. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન લે જેની અંદર તમને ફરીથી ચલો એક કરતા વધારે બળો આપેલા છે. જો એક કરતા વધારે બળ આપેલા હોય તો આપણે ગતિમાં રેખીય ગતિની અંદર શું કરતા હતા, દરેક બળોનો સદિશ સરવાળો. તો અહીંયા પણ કંઈક એવું જ કરવું પડશે. એક કરતા વધારે બળ આપેલા છે મતલબ એક કરતા વધારે ટોર્ક લાગે ને એક કરતા વધારે ટોર્ક લાગે તો તમારે શું કરવું પડશે, પરિણામી ટોર્ક શોધવું પડે. પરિણામી ટોર્ક શોધવા માટે બંનેનો સદિશ સરવાળો કરવો પડે. તો અહીંયા એ જ કન્સેપ્ટ આવશે. એના માટેનો એક ફરીથી ક્વેશ્ચન છે. દાખલા તરીકે માની લે કે આ એક પ્લેટ છે. પ્લેટને કેન્દ્ર ઉપરથી ફિક્સ કરેલી છે. બે બળો લાગે છે. F1 10 ન્યૂટન અને F2 20 ન્યૂટન. જો આ પ્લેટની ત્રિજ્યા 1 મીટરની હોય તો લાગતું પરિણામી ટોર્ક શોધો. પરિણામી ટોર્ક શોધવાનું છે. પરિણામી ટોર્ક શોધવા માટે શું કરશું, તો જો પરિણામી ટોર્ક શોધવું હોય તો પરિણામી ટોર્ક શોધવા માટે અહીંયા આપણે ફરીથી લખશું ટોર્કનું સૂત્ર. તો અહીંયા પહેલા તો બે બળો લાગે છે. એ બંને બળો વચ્ચેનો ખૂણો આપણે વ્યાખ્યાયિત કરી લઈએ. તો F1 અને R વચ્ચેનો ખૂણો, આ દિશામાં R આવશે તો F1 અને R વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. એવી જ રીતે આ દિશામાં અહીંયા R આવશે તો F2 અને R વચ્ચેનો ખૂણો પણ કેટલો છે, 90 ડિગ્રી. બંનેનો ખૂણો 90 ડિગ્રી એટલે બંનેનો ટોર્ક આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RF sin θ. માની લે કે F1 ને કારણે ટોર્ક τ1 છે. F1 ને કારણે ટોર્ક કેટલું છે, τ1. તો τ1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ F1, અથવા હું અહીંયા લખીશ એના મૂલ્યની વાત કરવી હોય તો R1 F1 sin θ1. R1 નું મૂલ્ય છે 1 મીટર, F1 છે 10 ન્યૂટન અને sin કેટલું આવશે 90. sin 90 નું મૂલ્ય છે 1. તો τ1 કેટલું આવશે 10 ન્યૂટન મીટર નું ટોર્ક લાગે. આ 10 ન્યૂટન મીટર નું જે ટોર્ક લાગે છે એ ટોર્ક કઈ દિશામાં છે, હું અહીંયા ડાયરેક્ટ ટોર્ક ની દિશા લખું છું તો એ ટોર્ક અંદર તરફની દિશામાં છે. તો ટોર્ક ની દિશા કઈ, અંદર તરફ. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ તો બીજા મૂલ્ય માટે, બીજા બળ માટે ફરીથી બીજું ટોર્ક શોધવું પડશે. τ2 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ હું અહીંયા લખું છું R2 F2 sin θ2 અને એનું મૂલ્ય પણ કેટલું આવશે 20 ગુણ્યા 1 એટલે 20 ન્યૂટન મીટર. અને આ જે ટોર્ક છે એ કઈ દિશામાં લાગે છે, તો એની દિશા આવશે બહાર તરફ. τ2 ની દિશા કઈ આવશે, હવે અહીંયા તમારે એક વાત એ વિચારવી પડશે કે એક ટોર્ક એવું છે કે જે આ પદાર્થને અંદર તરફ ટોર્ક લગાડે છે, બીજું ટોર્ક એવું છે કે જે પદાર્થને બહાર તરફ ટોર્ક લગાડે છે. જો તમે બહાર તરફ ટોર્કને ધન લઈ લો તો અંદર તરફના ટોર્કને ઋણ લેવું પડે. તો બહાર તરફના ટોર્કને ધન લઈને અંદર તરફના ટોર્કને ઋણ લઈએ તો અહીંયા ચોખ્ખું ટોર્ક કેટલું આવશે, પરિણામી ટોર્ક tau net is equal to બંનેનો તમારે સદિશ સરવાળો કરવો પડશે. અને અહીંયા હું ધારી લઉં છું બહાર તરફનું ધન છે તો અંદર તરફનું ઋણ આવશે -10 + 20. નેટ કેટલું આવશે +10 ન્યૂટન મીટર. +10 એ શું દર્શાવે છે કે પરિણામી ટોર્ક કઈ દિશામાં લાગશે, બહાર તરફની દિશામાં. પરિણામી ટોર્ક બહાર તરફની દિશામાં લાગશે એનો મતલબ કે આ પદાર્થ કઈ દિશામાં ચાક ગતિ કરે, વિષમઘડી દિશામાં ચાક ગતિ કરશે.
હવે માની લઈએ કે તમને બળ અને સ્થાન સદિશ જે છે એ બળ અને સ્થાન સદિશ તમને સીધે સીધું મૂલ્ય આપેલું નથી, બંને સદિશ સ્વરૂપે આપેલા હોય તો એની ગણતરી કેવી રીતે કરવી? ચલો એના માટેનો એક ક્વેશ્ચન લે. દાખલા તરીકે હું લઈ લઉં છું કોઈ એક બિંદુ P અને એના યામ લઈ લઈએ 1 2 અને 2 ઉપર બળ F, બળના હું યામ લઈ લઉં છું. ચલો માની લઈએ છે 2I પ્લસ 3J પ્લસ K. ચલો એક માઇનસ લઈ લે. 2I પ્લસ 3J માઇનસ K ન્યૂટન લાગે છે જે બિંદુ O બિંદુના હું અહીંયા યામ લઈ લઉં છું, લાગે છે તો બિંદુ O અને એના યામ લઈ લઉં છું 0 1 અને ચલો કોઈ પણ લઈ લઉં છું, દાખલા તરીકે 0 1 અને 3 ને અનુલક્ષીને બળની ચાક માત્રા શોધો. તો અહીંયા કયા બિંદુ ઉપર બળ લાગે છે? P બિંદુ ઉપર, કેને અનુલક્ષીને? O ને અનુલક્ષીને. આનો મતલબ અહીંયા તમારે ફરીથી એક વખત આકૃતિ વિચારવી પડશે કે માની લઈએ કે આ એક ફિક્સ બિંદુ છે, જ્યાંથી આ બિંદુ P, તો આ બિંદુ P ઉપર બળ લાગશે કેને અનુલક્ષીને? O ને અનુલક્ષીને. તો આ O ના યામ થાય ને આ P ના યામ થાય. આ ક્લિયર છે? તો તમારે જો સ્થાન સદિશ R લખવો હોય તો સ્થાન સદિશ R તમે શું લખશો? RP માઈનસ RO, મતલબ જેના ઉપર લાગે છે એ બિંદુ થશે P અને જેને અનુલક્ષીને લાગે છે એ થશે O. ક્લિયર છે? તો આપણે સૂત્ર શું આવશે? જેના ઉપર બળ લાગે છે એના યામ માઈનસ જેને અનુલક્ષીને લાગે છે એના યામ. તો સૌથી પહેલા આપણે સદિશ R શોધી લે. તો સદિશ R આવશે RP માઈનસ RO. RP એટલે 1 2 2 માઈનસ RO 0 1 3. 1 minus 0 1 2 minus 1 1 2 minus 3 minus 1. તો સદિશ R આપણને કેટલું મળશે? 1 1 minus 1 મીટર. R નું મૂલ્ય આપણને મળશે 1 1 minus 1 મીટર. હવે F નું મૂલ્ય આપણને ઓલરેડી ક્વેશ્ચન ની અંદર આપી દીધું છે. F is equal to 2I plus 3J minus K ન્યૂટન. આપણી પાસે સૂત્ર છે ટોર્ક is equal to R cross F. જો ટોર્ક is equal to R cross F હોય તો આના માટે જો આપણે ટોર્ક નું મૂલ્ય શોધવું હોય તો ટોર્ક નું મૂલ્ય નિશ્ચાયકના સ્વરૂપમાં લખીને શોધી શકાય. પહેલી રો માં આવશે IJK. આપણે ઓલરેડી સદિશ સ્વરૂપમાં વાત કરી લીધી છે. IJK પછી આવશે પહેલો ઘટક R એટલે કે 1 1 minus 1 F 2 3 અને -1. જો આનું સાદું રૂપ આપતા તમને ના આવડતું હોય તો તમારે સદિશોનો સદિશ ગુણાકાર એક વખત જોવું પડશે એની અંદર, અને કેવી રીતે સાદું રૂપ આપવું એ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો એનું સૂત્ર શું હતું? I વાળી કોલમ અને I વાળી રો ને ઢાંકી દો. આ બે વૈધા એનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર I કેપ માઈનસ ફરજિયાત. એના પછી આવશે જે વાળી રો અને જે વાળી કોલમ ને ઢાંકી દો. આ બંનેનો ગુણાકાર -1 માઈનસ ફરજિયાત, બાકીના બેનો ગુણાકાર -2 જે કેપ પ્લસ કે વાળી રો ને કે વાળી કોલમ ને ઢાંકી દો. આ બંનેનો ગુણાકાર 3 માઈનસ આ બંનેનો ગુણાકાર 2 કે કેપ. તો અહીંયા તમને મળશે -1 પ્લસ 3 એટલે 2I માઈનસ 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 પ્લસ -1 પ્લસ 2 પ્લસ 1 મતલબ માઈનસ છે
અને 3 - 2 + k. તો આ ટોર્ક સદિશ સ્વરૂપે કેટલું મળશે? આટલા ન્યૂટન મીટર. અને જો આની અંદર તમને ટોર્ક નું મૂલ્ય શોધવાનું કીધું હોય તો ટોર્ક નું મૂલ્ય કેટલું આવશે? √2² + -1² + 1². તો આવશે 4 + 1 + 1, મતલબ ટોર્ક નું મૂલ્ય આવશે √6 ન્યૂટન મીટર. હવે આજના લેક્ચરનો એક છેલ્લો કન્સેપ્ટ, છેલ્લો ક્વેશ્ચન જોઈ અને એક અગત્યનું પરિણામ આપવું છે અને એ પરિણામ બાદ આજના લેક્ચરને પૂર્ણ કરીશું. તો એક સરસ મજાનો ક્વેશ્ચન લઈ. ક્વેશ્ચન ત્રિપરિમાણમાં છે. તમારે થોડું આ ક્વેશ્ચનને સમજવા માટે થોડું વધારે વિચારવું પડશે. બળનો કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરે છે? આકૃતિ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. એ આકૃતિમાં એક બળ દર્શાવેલું છે અને આ બળનો કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરે છે એ વાત તમારે કહેવાની છે. તો પહેલા તો અહીંયા આકૃતિને હું તમને થોડી સમજાવી દઉં છું. માની લે કે આ એક ડિસ્ક છે. આ ડિસ્ક આ જે ડિસ્ક છે એ ડિસ્ક આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આના માટે એક બળને મારે વ્યાખ્યાયિત કરવું છે અને જે બળને વ્યાખ્યાયિત કરવું છે, બળને વ્યાખ્યાયિત કરવા માટે સૌપ્રથમ હું અહીંયા એક સ્થાન સદિશ r લઉં છું. તો આવશે સ્થાન સદિશ r. હવે જે બળ લાગેલું છે એ બળ એવી રીતે લાગેલું છે કે જેથી અહીંયા તમારે થોડો ક્વેશ્ચનને સમજવો પડશે. બળની દિશા તમને એવી આપેલી છે કે જેથી અહીંયા તમને એના બે ઘટકો મળે. એક હું અહીંયા લઉં છું આ દિશામાં ઘટક અને બીજો ઘટક આવશે આ દિશામાં. તો આ બંનેમાં જો બળના બે ઘટકો લેવા હોય તો એ ઘટકો માટે બળની દિશા તમને કંઈક આવી મળશે. આ છે બળ F. આ ખૂણો હું લઈ લઉં છું થીટા જેટલો. આ સ્થિતિ માટે તમારે અહીંયા બળનો કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરશે તો અહીંયા બંને ઘટકો તમને મળી જશે. આ આવશે F cos થીટા અને આ ઘટક આવશે F sin થીટા. કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરશે? તો એના માટે આપણે અત્યાર સુધીમાં જે વાત કરેલી છે એ પ્રમાણે જો વિચારીએ તો ટોર્ક એટલે r ક્રોસ f, અને જો ટોર્ક એટલે r ક્રોસ f હોય તો આ બળ f ની દિશા હું પહેલા તમને સમજાવી દઉં છું. તકતી જે છે એ સમક્ષિતિજ રાખેલી છે એટલે તકતીનું સમતલ આ છે. આ તકતીના સમતલમાં આ બિંદુએ આવી રીતે એક બળ લાગે છે. જો આ બળ લાગતું હોય તો આ બળનો એક ઘટક એના સ્પર્શકની દિશામાં આવે અને બીજો ઘટક સમતલને લંબ રૂપે આવશે. તો આ તકતી છે, આ બળ લાગ્યું, એ બળનો એક ઘટક ક્યાં આવશે? સ્પર્શકની દિશામાં, અને બીજો ઘટક ક્યાં આવશે? સમતલને લંબ રૂપે. તો અહીંયા હું બંને ઘટકોની વાત કરું છું. જો F sin થીટા ઘટકની વાત કરીએ તો F sin થીટા ઘટક અને આ સ્થાન સદિશ તકતીના સમતલમાં અને F sin થીટા એ બંને એકબીજાને કેવા હશે? લંબ. તો અહીંયા પણ F sin થીટા અને r ને કારણે શું ટોર્ક લાગે છે? તો આપણે કહી શકીએ કે r અને F sin થીટા લંબ રૂપે છે તથા
એના દ્વારા જે ટોર્ક લાગે છે સાઇન ઘટકને લીધે, એ ટોર્કની દિશા કઈ છે? ભ્રમણઅક્ષને સમાંતર. તો f sin થીટા જે ઘટક છે ભ્રમણઅક્ષને સમાંતર છે, અને જો બળ ભ્રમણઅક્ષને સમાંતર લાગતું હોય તો એ સ્થિતિમાં કોઈ ચાક ગતિ થશે નહીં. મતલબ આ ભ્રમણઅક્ષને સમાંતર ટોર્ક છે તો કોઈ ચાક ગતિ થશે નહીં. શા માટે ચાક ગતિ નહીં થાય? વિચારો, એક તકતી છે, આ તકતી આવી રીતે ફરી શકે છે. જો આ તકતીને આ બિંદુએથી ઉપર તરફ તમે બળ લગાડો, તકતી આ દિશામાં તો ફરવાની નથી, તો ઉપર તરફ બળ લગાડશો તો એનું પરિણામ શું આવશે? શૂન્ય. મતલબ ત્યાં અસરકારક ટોર્ક કેટલું થશે? શૂન્ય થશે. ટોર્ક લાગે છે એવું કહેવાય, પરંતુ કોઈ ચાક ગતિ કરાવે એવું ટોર્ક નથી લાગતું. બીજું લખીએ બીજું લખીએ f cos θ નું. તો ફરીથી અહીંયા બીજો મુદ્દો શું આવશે? r અને f cos θ એ બંને પણ કેવા છે? લંબ રૂપે છે. એ બંને લંબ રૂપે છે, તથા અહીંયા ટોર્ક આવશે. આ જે ટોર્ક છે f cos θ એ ભ્રમણઅક્ષને લંબ છે. ભ્રમણઅક્ષને લંબ છે, આનો મતલબ કે આ તકતી છે તો આ તકતીની ભ્રમણઅક્ષ થાય, અને જે ટોર્ક લાગ્યું એ આ દિશામાં લાગે છે. તો ટોર્ક અને ભ્રમણઅક્ષ એ બંને કેવા છે? એકબીજાને લંબ. જો એ બંને એકબીજાને લંબ હોય તો cos θ ઘટકને લીધે ચાક ગતિ થશે. f cos θ ને કારણે ચાક ગતિ થશે. આનો મતલબ કે અહીંયા આપણને ફરીથી એક અગત્યનું પરિણામ મળશે, અને એ પરિણામ છે જો ટોર્કનો કોઈ ઘટક ભ્રમણાક્ષને સમાંતર હોય તો તેના દ્વારા ચાક ગતિ થશે નહીં. એટલે કે ચાક ગતિ થવા માટે ટોર્કનો ભ્રમણાક્ષને લંબ ઘટક જરૂરી છે. અને આ કન્સેપ્ટ ઉપરથી એ પણ વાત મગજમાં ક્લિયર રાખવી કે આપણે જે વાત કરેલી હતી r f sin θ, એ વાત માત્ર ત્યારે જ આવશે જ્યારે બળ અને r બંને એક સમતલમાં હોય, અને એ જે સમતલ છે એ ભ્રમણાક્ષને લંબ રૂપે હોય. અહીંયા તમે વિચારો તો r અને f નું જે સમતલ છે એ સમતલ ભ્રમણાક્ષને લંબ રૂપે નથી. ભ્રમણાક્ષને લંબ રૂપે નથી, એટલા માટે અહીંયા f sin θ જવાબ આવતો નથી. તો આ એક આજના લેક્ચરની અંદર કેટલીક મેં તમને ટોર્ક વિશેની વાતો કરી, જેની મદદથી ટોર્કનો બેઝિક કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. તો ફરીથી આગળના લેક્ચરની અંદર કંઈક આવા જ નવા કન્સેપ્ટ સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.